એક વ્યારના વ્યક્તિના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી વ્યારના રાજુભાઈ જાદવ અને લાયન હાર્ટ ગ્રુપે હનુમાન જન્મોત્સવ પર અનોખી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કહેવાય છે ને કે જેનું કોઈ નથી તેનું ઉપરવાળું છે. તાપી જિલ્લામાં છેલ્લા 30 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત એવા લાયન હાર્ટ ગ્રુપ દ્વારા ઘણી ખરી માનવ સેવાઓ કરવામાં આવે છે. આજરોજ હનુમાન જન્મોત્સવના પાવન પર્વ પર તેમના દ્વારા એક અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું, તેઓ દ્વારા પાછલા 30 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આજરોજ સોનગઢ નગરમાં આવેલ એક હોટલમાં પાછલા ઘણા વર્ષથી કામ કરતા એક વૃદ્ધનું વ્યારા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ વૃદ્ધનું કોઈ વાલી વારસો હતું નહીં. આ વૃદ્ધનું અવસાનની જાણ થતાં સોનગઢના પત્રકાર ડૉક્ટર બિંદેશ્વરી શાહ અને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે વિશ્વ હિન્દુ પરિષદના વ્યારા ખાતે રહેતા ચેતનભાઈને આ ભાઈના અંતિમ સંસ્કારમાં મદદરૂપ થવા માટે જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા આ સેવા કાર્ય કરવા વ્યારા લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવનો સંપર્ક કરવામાં આવ્યો હતો. લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવને જાણ થતાં તેમના દ્વારા તેમના કાર્યકરો સાથે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી એમની મૃત શરીરને હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તેઓના ગ્રુપ સાથે અંતિમ યાત્રા સહિત દેહને ચિતા આપવામાં આવી હતી. કહેવાય છે ને કે કોઈ નથી જેનું કોઈ નથી હોતું તેનો ઉપરવાળો હોય છે. આ માનવતાપૂર્ણ કામ કરીને લાયન હાર્ટ ગ્રુપે આજે તાપી જિલ્લામાં અનેક લોકોને આવા સેવા કાર્ય કરવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખરેખર એમના આ સેવાધારી અને દિલથી સેલ્યુટ. હેતલબેન કોકણી, તાપી. ભાઈ આપનો પરિચય? મારું નામ રાજુભાઈ અમૃતભાઈ જાદવ છે. લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ છું. આજ રોજ આપણે શું પ્રવૃત્તિ કરી અને આ પ્રેરણા કરવાની તમને ક્યાંથી પ્રેરણા મળી? અમે લાયન હાર્ટ ગ્રુપ જે છે અમે છેલ્લા 30 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવે છે, જેમાં કે બ્લડ કેમ્પ હોય કે કોઈ બિનવારસી લાશ હોય કે દવાખાનામાં કોઈને કંઈ જરૂર હોય તો અમારા લાયન હાર્ટ ગ્રુપના તમામ મેમ્બરો મળીને એને જે યથાશક્તિ પ્રમાણે મદદ જોઈએ તે બધી મદદ અમે કરતા આવેલા છે. આજ રોજ શું સેવા કરી આપણે? આજ રોજ મને એક અજાણ્યા વ્યક્તિનો એક ફોન આવેલો કે ભાઈ જનરલ હોસ્પિટલમાં એક ડેડ બોડી છે, એ ભાઈ લગભગ અમદાવાદના છે ને એનું અંતિમ વિધિ કરવાનું કોઈ નથી. એક જ ભાઈ એના સાથે છે, તે બી એને ઓળખતા છે ખાલી. તો અમને જાણ કરી તો અમારા લાયન હાર્ટ ગ્રુપના બધા મેમ્બરો, તેમાં અમારા હિન્દુ મુસ્લિમ બધા એકતાનો, અમારો તો લાયન હાર્ટ ગ્રુપ જ હિન્દુ મુસ્લિમ એકતાનો પરિચય છે જ ને અમે રેફરોલ પર પહોંચ્યા ને જે પૂછવામાં આવ્યું કે ભાઈ કોણ છે તો હિન્દુ ભાઈ છે, તો અમે બધા મળીને હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે એની વિધિ કરીને અંતિમ સંસ્કાર કર્યો છે.